જો આપણે લાસ્ટ ટાઈમ સ્વાધ્યાય 4.2 પૂર્ણ કર્યું હતું. હવે 4.2ના બધા જ દાખલા તમારે વારંવાર શક્ય હોય એટલી વખત ગણતા રહેવાના છે. બરાબર છે કે કઈ જ દાખલા એટલા પ્રમાણમાં હાર્ડ છે, પછી એટલું બધું હાર્ડ નથી. બરાબર. હવે આપણે નવા ટોપિક પર જઈએ છીએ, ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. હવે ચેપ્ટર થોડું પ્રમાણમાં ઝડપથી ચાલશે, આગળ ધ્યાન રાખજો. તમને 3 શિરોબિંદુ આપ્યા છે: ax1 y1, bx2 y2 અને cx3 y3. આ R2 એટલે કે સમતલના 3 શિરોબિંદુ હોય. બરાબર છે. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આવું કહી શકાય: ડેલ્ટા બરાબર 1/2 માનાંક ડી. બસ આપણે ખરેખર આને ડેલ્ટા કહીએ છીએ. ત્રિકોણ ક્ષેત્રફળ 1/2 માનાંક ડી, જ્યાં ડી તરીકે આપણી પાસે આવશે આ જે 3 શિરોબિંદુ હતા: x1 y1 1, x2 y2 1 અને x3 y3 1 થી બનતો નિશ્ચયક. હવે ધારો કે PAB અથવા PXY પર છે એ રેખા AB પરનું કોઈ બિંદુ હોય. બરાબર છે. તો તમે સ્પષ્ટ જોઈ શકો છો કે PXY રેખા AB પરનું બિંદુ હોય તો P, A અને B આ 3 બિંદુઓ કેવા થઈ જાય? સમરેખ થાય. અને માટે શું આવશે? ત્રિકોણ PAB નું ક્ષેત્રફળ ઝીરો થાય. બરાબર છે. તો આવા સંજોગોમાં રેખા AB નું સમીકરણ તમે મેળવી શકો છો. રેખા AB નું ક્ષેત્રફળ શું મળે? તો આપણને તરત ખબર પડી જઈએ કે પહેલો બિંદુ xy1 x1 y1 1 અને x2 y2 1 બરાબર શું થાય? 0. બરાબર છે. ટૂંકમાં જો PAB એટલે કે 3 સમરેખ હોય તો નિશ્ચયક શું થઈ જાય? 0. અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું તો આપણે આ રીતે શોધી શકીએ છીએ. બરાબર છે. એટલે આમાં બે રીતના દાખલા આવે છે. ઘણી વખત ત્રિકોણ ક્ષેત્રફળ આપ્યું અને કોઈ એક શિરોબિંદુ શોધવાનું પણ કહે, અથવા કોઈ એક અજાણી કિંમત શોધવાનું કહે. બરાબર. અથવા સમરેખ હોય સાબિત કરવાનું કહે, તો આપણે યાદ રાખવાનું. બરાબર છે. હવે દાખલા ઈઝી છે. જે દાખલા ઈઝી હોય એટલે તમે બીજા દાખલા હોય એ પ્રમાણમાં ગણી શકો છો. ઉદાહરણ નંબર 17 જોઈએ. એમાં એવું આપ્યું છે 3 8 -4 2 અને ત્રીજું 5 1. શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. બરાબર છે. તો સ્ટાર્ટિંગમાં આપણે શું કરવું પડે? ડેલ્ટા શોધવો પડે. ડેલ્ટા બરાબર શું આવશે? તો 3 8 1 -4 2 1 5 1 1. આ 3 શિરોબિંદુ આપ્યા છે. એનું 1 1 1 સાથે બરાબર છે શું કરવાનું છે? નિશ્ચયક. અને એનું વિસ્તરણ કરવાનું છે. ચલો વિસ્તરણ કરીએ તો 3 સાથે 2 - 1 -8 સાથે. તો 8 સાથે કેટલા આવશે? આ -4 -5 અને વત્તા 1 સાથે. તો 1 સાથે આ બને જાય -4 -10. ગણતરી કરો. 2 માંથી 1 જતો 1 એટલે અહીંયા 3. 4 ને 5 9. 9 × 72 અને -16. બરાબર છે.
તો ગણતરી કરી શકાય છે 72 ને 3 75, 75માંથી 16 જાય તો 69 આવશે, બરાબર છે. આપણે અહીંયા 3 પછી 8 9 72 એટલે 72 ને 3 75, 75માંથી સોરી આ 75 14 છે, અહીંયા 14 છે ને, તો અહીંયા 61 આવશે. માટે ત્રિકોણનું ક્ષેત્રફળ, બરાબર, ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આવશે? 1/2 જે તમે મેળવ્યું હતું એ ડેલ્ટા એટલે 61/2, બરાબર. આ તમારી પાસે 61 છે એકમ, જે આપણે ડેલ્ટાની કિંમત મૂકી હતી. એટલે આ રીતના ત્રિકોણના દાખલા હોય તો એ તમે ગણી શકો છો, બરાબર છે. તો તમારે આ દાખલો ગણ્યા પછી સ્વાધ્યાય યાદ રાખજો 4.3 એનો પહેલો દાખલો, પહેલામાં 1 2 અને 3 છે, આ તમારે ગણવાના છે. સેમ આની આ જ રીતે કશું જ નહીં, ત્રિકોણના ક્ષેત્ર તમને બિંદુ આપ્યા હોય અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી નાખવાનું, એટલે તમે દાખલા ગણી શકો એમ જો, બરાબર છે. આ દાખલા તમારે ગણવાના છે. હવે ધ્યાન રાખજો અહીંયા કે આ જે છે એની આપણે ટૂંકી રીત, ટૂંકમાં MCQ માટે તમને 3 બિંદુ આપ્યા છે, 3 8 -4 2 અને 5 1 આપેલું છે, બરાબર છે. તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે. આ 3 શિરોબિંદુથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે. તો તમે શું કરશો? પહેલાં કોઈ પણ એક શિરોબિંદુ, 3માંથી કોઈ પણ એક શિરોબિંદુ બાકીના 2 શિરોબિંદુમાંથી બાદ કરી નાખો. ચલો હું આ બાદ કરું છું. તો -4માંથી -3 જાય કેટલા આવે? -7. 2માંથી 8 જાય તો કેટલા આવે? -6. એ રીતે હું આમાંથી પણ બાદ કરું તો 5માંથી 3 જાય તો કેટલા આવે? 2. અને 1માંથી 8 જાય તો કેટલા આવે? -7. કોઈ પણ એક શિરોબિંદુ બાકીના 2 શિરોબિંદુમાંથી બાદ કરી નાખવાનું. ચલો અહીંયા પહોંચી ગયા. 70 49 અને આ કેટલા આવશે? 12, બરાબર છે. આ બેનો ગુણાકાર, પહેલાં આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર, એટલે આ રીતે આવશે. ટોટલ આવ્યા 61, બરાબર છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ તમારી પાસે શું હતું? 1/2 ડેલ્ટા એટલે અહીંયા આવશે 61/2, બરાબર. આ રીત માત્ર MCQ માટે છે, એટલે જ્યારે આપણે રેગ્યુલર દાખલા ગણતા ત્યારે રીત નથી વાપરવાની, યાદ રાખજો, બરાબર છે. MCQ તમે શોર્ટ ટ્રીક તરીકે કરી શકો છો કે 3માંથી કોઈ એક શિરોબિંદુ બાકીના 2માંથી બાદ કરીને વિસ્તરણ કરી શકાશે, બરાબર. ત્યાંથી આપણે આગળ વધીએ. બરાબર, જો એના પછી દાખલો છે ઉદાહરણ નંબર 18. રકમ જોઈએ તો રકમ કંઈક આવી છે. નિશ્રાયકનો ઉપયોગ કરીને A13 અને B00 ને જોડતી રેખાનું સમીકરણ મેળવો, બરાબર છે. અને આના પરથી વધારાનું કીધું છે કે જો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ 3 એકમ હોય થાય તેવું બિંદુ કયું આપ્યું છે? DK0 આપ્યું છે, બરાબર છે. તો કે શોધો. બંને દાખલા એક દાખલાની અંદર આપણને આપી દીધા છે, બરાબર છે. તો પહેલો દાખલો એક આપ્યો છે કે આ 2 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો, અને બીજા દાખલામાં એવું આપ્યું છે કે તમને આ 2 સિવાય ત્રીજું બિંદુ કયું આપ્યું છે? D આપ્યું છે.
અહીંનું ક્ષેત્રફળ તમને 3 એકમ આપ્યું છે. હવે તમારે કે શોધવાના છે. એટલે પહેલાં આપણે રેખાનું સમીકરણ શોધવાનું છે અને પછી એના પરથી આપણે બરાબર કેની કિંમત શોધવાની. ચાલો આપણે ઉકેલ મેળવીએ. તો તમને શું આપ્યું છે? A13 B00 માંથી પસાર થતી રેખા AB પરનું છે કોઈ બિંદુ PXY હોય તો ત્રિકોણ PAB નું ક્ષેત્રફળ શું થાય? 0. આપણે હમણાં જ કીધી રીતે બરાબર છે કે આ બે બિંદુમાંથી પસાર થતી જે રેખા હોય એના પરનું ક્ષેત્રફળ શું થાય? 0. જો ક્ષેત્રફળ 0 થાય તો આપણે આગળ વિચારી શકાય કે ક્ષેત્રફળ 0 થાય છે. ચલો તો શું આવશે? માટે XY1 એટલે P હતો એ Pના આયામ, પછી 1 3 1 આ કોના આયામ છે? એના આયામ. 0 0 1 આ કોના આયામ આવશે? તમને બીના આયામ આપ્યા છે. વિસ્તરણ કરીએ તો 0 0 1ની રીતે વિસ્તરણ સીધું પડે. આના બરાબર 0 છે અને તેથી શું મળશે? આ બંને ગયા 3x - y બરાબર 0 જે માંગેલ રેખાનું સમીકરણ છે. અહીંયા આપણે વિસ્તરણ જે છે એ ત્રીજી હારથી આપણે સહેલું પડશે એટલે એ પ્રમાણે કરીએ છીએ. બરાબર છે. હવે આગળ DK0 આપેલ બિંદુ છે. બરાબર છે. તો શું આવશે? ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ શું કરી શકાય? 1/2. બરાબર છે. એના આયામ અહીંયા તમને આપેલું છે. આના બરાબર કેટલું આપ્યું? ચલો વિચારો કે 3 આપ્યું છે તમને. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ABD નું ક્ષેત્રફળ 3 બરાબર 1/2. શું આવશે? આપણી પાસે નિશ્ચય તો પેલા A એટલે 1 3 1 0 0 1 અને ડીના એમ કયા હતા? તો K 0 અને 1 બરાબર આનો માનાંક એટલે આટલા નિશ્ચયકનો આપણે માનાંક લખવો પડે. હવે 6 ને હું અહીંયા લઈ જાઉં, 3 2 ને અહીંયા લઈ જાઉં, 3 2 કેટલા આવશે? 6. આનું વિસ્તરણ કરીએ તો 0 0 1ની રીતે વિસ્તરણ કરી શકાય અથવા આ રીતે પણ વિસ્તરણ કરી શકાય. તમે કોઈ પણ રીતે વિસ્તરણ કરો. ચલો તો અહીંયા આપણે 0 0 1ની રીતે વિસ્તરણ કરીએ તો માઇનસ માનાંકની અંદર બરાબર છે. અંદર શું આવશે? આ બંને ગયા તો 0 - 3k બરાબર છે. 0 - 3k 0 0 1ની નિશાની માઇનસ આવે તો -3k અને +3k એટલે કેટલા આવશે? 6 બરાબર 3k આવ્યું. 3 3 ઉડી જશે તો માનાંક k બરાબર કેટલા આવ્યા? 2. તેથી k ની કિંમત કેટલી આવશે? +or -2. બરાબર છે. k ની કિંમત આપણને કેટલી મળે? +or -2. તો આ તમે આ રીતે દાખલો આગળ ગણી શકશો. બરાબર. તો આ રીતના કોઈ પણ દાખલા તમને આવડી જાય. હવે સ્વાધ્યાય 4.3 એનો એક્ઝામ્પલ નંબર 1 તો તમને ગણવા આપ્યો છે. નંબર 2 જોઈએ. તમને એવું કીધું છે કે સાબિત કરો કે બિંદુઓ કયા આપ્યા છે? AB + C, BC + A અને CA + B સમરેખ છે. આવું સાબિત કરવું છે. બરાબર છે. ધ્યાન રાખજો. તમને 3 શિરોબિંદુ આપ્યા છે. તો
તો નિશ્ચયક શું થાય? ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 0 થઈ જાય. તો અહીંયા આપેલું છે એ બી પ્લસ સી, બી સી પ્લસ એ અને સી એ પ્લસ બી બરાબર આપેલા છે. આપણે જે લખ્યું છે સ્ટાર્ટિંગ લખી નાખીએ બરાબર. અને માટે ડાયરેક્ટ હવે નિશ્ચયક બનાવીએ. તો નિશ્ચયક કયો બનશે? એ બી પ્લસ સી 1, બી સી પ્લસ એ 1, સી એ પ્લસ બી 1. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું આપણે આવું કરતા બરાબર છે. તો આની કિંમત જો 0 થાય તો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય. આપણે સૂત્ર બનાવ્યું હતું બરાબર. આપણે શું કરીએ? આ સ્તંભને આમાં ઉમેરી દઈએ. આગળ ચલો, તો શું આવશે આપણી પાસે? ઇઝ ઇક્વલ ટુ એ બી સી, બી પ્લસ સી, સી પ્લસ એ પ્લસ બી 1 1 1. આ તમારી પાસે હતું. સ્તંભ નંબર 2 ની અંદર આપણે સ્તંભ નંબર 1 ઉમેરીએ છીએ. આપણે હમણાં જ વાત કરી દઈએ હતી. આ તમને આપેલું છે. હવે આખો જે સ્તંભ છે એ આમાં ઉમેરીએ છીએ. એટલે સ્તંભ નંબર 2 ની અંદર સ્તંભ નંબર 1 આખો ઉમેરીએ છીએ. તો શું આવશે? અહીંયા એ બી સી, એ વત્તા બી વત્તા સી, એ વત્તા બી વત્તા સી, એ વત્તા બી વત્તા સી. અહીંયા 1 1 અને 1. હવે સ્તંભ નંબર 2 માંથી એ વત્તા બી વત્તા સી સામાન્ય લઈ લઈએ. સ્તંભ નંબર 2 માંથી આપણે શું કરીએ? એ વત્તા બી વત્તા સી સામાન્ય લઈ લઈએ. તો અહીંયા શું આવશે? એ વત્તા બી વત્તા સી બરાબર છે. અહીંયા આવશે એબીસી, એ વત્તા બી વત્તા સી સામાન્ય થઈ ગયા. 3 આ 1 થઈ જાય. અહીંયા પણ 1, 2 સમ સરખા થઈ ગયા. માટે મૂલ્ય શું થઈ જાય? 0. આપણે લખવાનું કારણ શું છે? સ્તંભ નંબર 2 અને સ્તંભ નંબર 3 કેવા છે? સરખા. બે સ્તંભ અથવા બે હાર સરખા હોય તો મૂલ્ય શું થઈ જાય છે? 0. તો નિશ્ચયકનું મૂલ્ય શું થઈ ગયું? 0 બરાબર છે. તો આમ તમે શું કહી શકો? એ બી અને સી કેવા છે? સમરેખ છે બરાબર છે. સમરેખ કેમ થઈ ખબર પડી ગઈ આપણને? કારણ કે નિશ્ચયકનું મૂલ્ય 0 આવ્યું છે બરાબર છે. હવે એક્ઝામ્પલ નંબર 3. ત્રીજા દાખલામાં કંઈક આવું કીધું છે, ધ્યાન રાખજો કે એમાં પહેલો છે, ત્રીજામાં પહેલો કે 0 4 0 અને 0 2 બરાબર છે. પછી બીજી રકમ આપી છે આપણને આ રીતે -2 0, પછી 0 4, ત્રીજું આપી છે 0 k બરાબર છે. શિરોબિંદુ એટલે બંને આના માટે પણ ગણવાનું, આના માટે પણ ગણવાનું. તો શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 4 એકમ હોય તો બરાબર છે કેનું મૂલ્ય શોધો એવું કીધું છે. કેનું મૂલ્ય મેળવવું બરાબર છે. એટલે આ શિરોબિંદુ આપે છે. એ શિરોબિંદુ આ ત્રિકોણનું ક્ષેત્રફળ 4 એકમ હોય તો કે શોધવાના છે. અને આ શિરોબિંદુ આ ત્રિકોણનું ક્ષેત્રફળ 4 એકમ હોય તો કે શોધવાના છે બરાબર છે. હવે આપણે જોઈએ, ધ્યાન રાખો અહીંયા આગળ. તો પહેલો દાખલો આપણે ગણીએ છીએ. તો એ કઈ આપ્યા છે? કે 0, બી કયા છે? 4 0. આ ટાઈપના દાખલા ગણી ગયા છે આપણે. સી 0 2 બરાબર છે. આ આપેલા છે. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણી પાસે કેટલું છે? 1/2 ડેલ્ટા. અને આની કિંમત આપણને કેટલી આપી છે? 4. તમે આગળ જે ઉદાહરણ ગણ્યું એ પણ આ રીતે ગણી શકો છો બરાબર. તો ડેલ્ટાની કિંમત કેટલી આવી? 8 બરાબર છે. એટલે બેન આપણે અહીંયા લઈ ગયા. તો 8 બરાબર ડેલ્ટા એટલે તમારી પાસે શું હતું? આ 3 બિંદુથી બનતો નિશ્ચયક કે 0 1 4 0 1 અને 0 2 અને 1 બરાબર છે.
K01 401 અને એ રીતે 021 બરાબર. આનો આપણે વિસ્તરણ કરી જ નાખીએ, અહીંયા થઈ જશે. તો કેટલું મળશે? 002 ની રીતે વિસ્તરણ કરો તો -2 સાથે K-4 બરાબર છે. નો માનાંક આપણે લખવું પડે, કારણ કે નિશ્ચયાંકનો માનાંક છે. તો અહીંયા પણ શું આવશે? આનો માનાંક. તો -2K + 8. આપણે આગળ વધીએ. આપણી પાસે છેલ્લે શું હતું? તો છેલ્લે આપણી પાસે આ પ્રકારનો ભાગ હતો બરાબર છે. -2 અને K-4 એટલે આપણને લાસ્ટમાં આવું મળ્યું હતું 8 બરાબર માનાંકની અંદર -2 K-4 એનો ભાગ હતો. હવે અંદર ગણતરી કરીએ તો શું આવશે? 8 બરાબર -2K વત્તા કેટલા આવશે? 8. અને માટે -2K વત્તા 8 બરાબર ± કેટલા આવશે? 8. જો હું +8ની ગણતરી કરવા જાઉં તો -2K કેટલા થાય? 0. અને -8ની ગણતરી કરવા જાઓ તો -2K વાળા કેટલા થાય? -16. અર્થાત Kની કિંમત 0 અથવા Kની કિંમત કેટલી આવશે? 2. બરાબર છે. ગણતરીમાં ગમે તે ± હોય, પણ તમારી પાસે રીત આ છે. તમારે આ રીતે દાખલા ગણવાના છે. બરાબર છે. બીજો ભાગ તમે આનો તમારી જાતે ગણી શકો છો.